રે અંબે માં ચાલો ધીરે ધીરે શિરે અંબે માં ચાલો ધીરે ધીરે ચાલો ગઢીએ કીધું છે કે આવું થોડુંક ટાઢું હતક પીતા રહેજો. ગઢીએ કીધું ये मेरे को पीड़ा हो रही है. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ બધાને જય માતાજીને જય રામાપીર. તો જો અત્યારે જો 6:40 થઈ છે ને તમને એમ થતું કેમ આજ વહેલા કે આમ કામે જવાનું છે, પણ નહીં, બટ આજે અમારે જવાનું છે શૂટિંગમાં. તો જો નાય થઈને ફર્સ્ટ ક્લાસ ડાગલા જેવા થઈ ગયા છે ને જો ઠેલા બેલા બધું આવી ગયું કા. જો અત્યારથી તૈયાર થઈ ગઈ, ભગવાનને દીવાબત્તી થઈ ગઈ છે અને નાસ્તો ભાઈ સંજયભાઈને ઘરે જઈને કરવાનો છે, એટલે કંઈ બનાવ્યું નથી. તો કાંઈ વાંધો નહીં. હવે તો બધું હને મારું કેમેરાની વસ્તુને એવું બધું છે ને આ બેગમાં લઈ લઉં. માયક ચાર્જ કરવાનું હતું તો માયક હવે આમાં નાખી દઈ. આ બેગ સ્પેશિયલ આપણે કેમેરાની જ છે, ફિલ્મમાં શૂટિંગ ટાઈમે યુઝ કરવાની, બાકી કંઈક આપણે ટ્રીપ ઉપર જવી ત્યારે યુઝ કરવાની. તો કાંઈ વાંધો નહીં. હવે હને ચતુરભાઈની નીકળી ગયા છે અને ઓલા તો સંજયભાઈની તો ઓલરેડી હશે ને પરેશભાઈ અમિતભાઈની આવી જશે. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે ગાડી લઈને કાલ જો હમ કરીએ છો એમાં હને ટાયર નાખ્યું, પંખો નાખ્યો, પછી આ સાપ નાખી, ઓઇલ બદલાવ્યું, આ ઇન્ડિકેટરિયા બંધ થઈ ગયા હતા એ સરખું કર્યું, પછી આ હેન્ડલ નાખ્યા, પછી અમુક આવા ક્લચ વાયર ને બ્રેક વાયર ને એવું બધું ચોંટી ગયું હતું એ કર્યું, પછી આ કાંટા બંધ થઈ ગયા હતા તો આ ચાલુ કરાવ્યા, લોક હારો કરાવ્યો. ઘણું બધું એમાં ખર્ચો કરી નાખ્યો છે. મીન્સ કે 3400 જેવો, એટલે મીન્સ કે 3500 જેવો ખર્ચો થઈ ગયો અને 300 રૂપિયાનું પેટ્રોલ નાખતું, પણ 4000માં કાંઈ ઝાઝું રહ્યું નથી. 200 રૂપિયાનું ઓછું છે 4000માં, એટલે એટલો ખર્ચો થઈ ગયો છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, ગાડી હવે રેડી થઈ ગઈ છે અને હવે હે ને ડાયરેક્ટ લીલવડા જઈને મળશું લોકેશન ઉપર. આજનું લોકેશન લીલવડા છે, ક્યારેય લોકેશન અહીંયા રાખ્યું નથી, પણ આજનું લોકેશન લીલવડા છે. તો કાંઈ વાંધો નહીં, તારે બોલવું છે કંઈ? જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા એક નાનકડા એવા નવા વ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે જો આપણે મસ્ત તૈયાર થઈ જશે, કેમ કે આજે છે શૂટિંગ. તો શેનું શૂટિંગ છે એ તો નથી ખબર, કાં હજુ અમને નથી ખબર, ના જાય પછી ખબર પડશે ને તમને લોકોને પણ બતાવશું કે શેનું શૂટિંગ છે. એ તમારે જાણવું હોય તો કન્ટિન્યુ બન્યું રહેવું પડશે. તો હવે થોડુંક મોડું થઈ ગયું છે એટલે ફટાફટ વહી જઈએ. અને આજ છે ભાઈ સંધ્યાબેનનો જન્મદિવસ. તો સંધ્યાબેનને અમારા બે તરફથી હેપી બર્થડે. દ્વારકાધીશ હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના, અને જીવનમાં ખૂબ આગળ વધો. બાકી હાલો બર્થડે છે એના માટે આપણે ગિફ્ટની એવું લઈ લીધું છે. તો શું ગિફ્ટ છે એ આપણે ના જઈને એને દેશું ને પછી ખોલશે, પછી તમને બતાવીશું કે શું ગિફ્ટ હશે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હવે વયા જઈએ કા. તો ભાઈ કાંઈ વાંધો નહીં, અંદર ગ્લોબ બંધ કર્યો. તો ભાઈ કાંઈ વાંધો નહીં, આ ગ્લોબ ચાલુ હશે એ બંધ કરી દો એટલે ખોટું બિલ ન હોય. ને ભાઈ કોમેન્ટમાં જય મેલડીમાં, જય રામાપીર, જય ગેલમાં, જય સાઉન્ડમાં, રાધે કૃષ્ણ ઠાકર, ગણપતિ બાપા બધા લખી દેજો જો દર્શન કરી લેજો બધા. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો ડાયરેક્ટ લોકેશન ઉપર લીલવડા જઈને જ મળશું. તો કન્ટિન્યુ અમુક જગ્યાએ જો એવા સિનેમેટિક હશે ને તો બતાવીશ, બાકી એક્સેસ. તો ભાઈ સબ અત્યારે તો લોકેશન ઉપર પૂરી ગયા છે અને અડધું શૂટિંગ પૂરું થઈ ગયું.
શું થાય ભાઈ? શિફ્ટી આવતી હતી. વાહ વાહ, શૂટિંગ પૂરું થઈ ગયું ભાઈ, હાલો ઘરે. ઉપડો હાલો. ટિકિટ એમ હોય. બપોરા કરીને ભાગ્યું ને કીધું એમ શૂટિંગ પૂરું થઈ ગયું તો પગાર ના એટલે ના રીંગણા ખાતા જાય ને ઘરના છે. ભાઈ કેટલા વાગ્યા છે તમને દેખાડું જો. 9:55 મીન્સ કે 10 વાગવા આવ્યા છે. તો એવું નથી એટલે એટલે કહું 6 વાગ્યા શૂટિંગ શરૂ કરવી એટલે 10 વાગે પૂરું થઈ જ જાય. આપણે ઉતાવળ વાળું કામ. આપણે બધા હે ને બધાને 5 વાગે વી આવવાનું લોકેશન ઉપર અને હે ને 9-10 વાગે ને કા બધા છૂટા થઈ જાય. બપોર પછી કામે વ્યુ જવાનું ખાઈ તો અત્યારે તો ભાઈ સાહેબ અત્યારે એમ જો 1:30 વાગી ગયો જાય છે પેટ પૂજા કરવા. કાંઈ વાંધો નહીં. વાહ વાહ, અકેલે ખાવ ને તમે કોણ ટકા. પાડે છે કા તને ભાવે? આમ તો મને ના ઉપાડી ગઈ. બટકું ભરી ગઈ હતી. તો કાંઈ વાંધો નહીં. કાજુ બદામ એ કાજુ બદામ ખા હા. મને કાજુ બદામ ખબર જ ન પડે. વાહ માણસ, કાજુ બદામ ને શિંગદાણાનો ને બધો ટેસ્ટ એક લાગે. અને હકીકતે એક બદામનો જે એક પીસ ખાવ ને બદામનો એક દાણો, બદામનો એક દાણો ખાવ અને શિંગદાણાના 5 દાણા ખાવ, બરાબર જ કહેવાય. શક્તિમાન એમ જ. એમાં કેમ કે આમાં બદામ નો બરાબર ને એવું જ હોય ને કઈક. એવું જ આવે કઈ. કાંઈ વાંધો નહીં. હાલ આ બધું જમવાનું તૈયાર થઈ ગયું છે, ઉપાડ લેવી. પીલે તો ભાઈ અત્યારે જમવાનો સમય થઈ ગયો છે. જમવામાં તો ભાઈ આખા રીંગણ થાય છે, ઘઉંના ને બાજરાના રોટલા. તો કાંઈ વાંધો નહીં, હાલો જમી લઈએ. તો ભાઈ શૂટિંગમાં થોડોક પડી ગયો છે બ્રેક અને અમે એક જગ્યાએ લોકેશન જોવા માટે જઈએ છીએ. આ બાજુ કંઈક આવા રસ્તામાં ભાઈ લોકેશન જોવા જઈએ છીએ. કેમ કે અમારે છે ને શૂટિંગમાં અઘોરીનો રોલ છે. હા, અઘોરી બાવાનો રોલ છે ને. તમે ધૂણો ગોતવી છે બાવાને હળગાવવા માટે, લોકો ધૂણો પ્રગટાવવા માટે. બાવાને નથી હળગાવવાના પણ ધૂણો પ્રગટાવવાનો હોય ને તો લોકેશન જોવા જાય છે. ઘર ધણીને પૂછવું જ પડે ને. આવડા લોકેશન છે. કાંઈ વાંધો નહીં. તો ભાઈ આ લોકેશન છે. અહીં આપણે જોઈ જોઈએ કે ધૂણો કઈ રીતનો છે બરાબર. ધૂણો તો આવી ગયો છે, આમ દેખાય છે ને. કાંઈ વાંધો નહીં. તો અત્યારે સાફ સફાઈ ચાલુ છે. કેમ થાય અહીંયા સાફ સફાઈ હાલે છે અત્યારે તો. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બની જાઓ. શૂટિંગમાં 2 બાવા આવી ગયા છે. इधर क्या कर रहे हो? અલખ નિરંજન. हम वो नहीं है बाबा, તો हम तांत्रिक विद्या जानते हैं, ओह। कश्मीर से आए हैं। વાહ, કાશ્મીર. आज इसको देखना पड़ेगा. तेरी लड़की क्या है? मेरी लड़की उड़ गई क्या? એકાદી વિદ્યા કરીને બતાવો તો. हम आसमान से पक्षी नीचे पड़ते हैं। પાડો તો એકાદું પાડો તો. ભાઈ એમ નહીં, એનું પંછી ઉડી ગયું છે એટલે આપણે શૂટિંગ શરૂ કરવી. ફોન વાટે છે એટલે એનું પંછી ઉડી ગયું છે ને હમણાં પછી બતાવશું. હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. કોમેડી નહીં ખૂટે. દાંત કાઢી કાઢીને પટ્ટા પડી જાવ. તું અત્યારે લઈને ક્યાં જોત ભાઈ? ના ના ભાઈ ઉતારો, સોરી. ના સોરી. હજી કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. ઘણો લાંબો વ્લોગ હાલવાનો છે. હજી જો બતાવો બાપુને. તો ભાઈ જો ઓલા પણ અમે લોકેશન જોવા ગયા હતા ત્યાં બંધ રાખ્યું. અને જો બાવો અમે હાઈ ક્લાસ તૈયાર કરી દીધો છે, ફર્સ્ટ ક્લાસ. જોઈ લો. હા જો આ બાવો. આ કોણ છે ને જરાક કોમેન્ટ કરીને કહેજો. આમ સામું જોવો થોડોક. જો ભૂતડા ના એમ છે ને. જો અહીં થોડીક બાવાની વિધિની તૈયારી થાય છે. આમ જોઈ લે. આ જો ભભૂતિ ભભૂતિ જ નથી પણ રાખ સોપડી દીધી છે શમશાન ની લાવેલી. બધું એવું આવડે. सेला गुरु का एक डायलॉग हो जाए. જરીક જોજો ટી-શર્ટ ન દેખાય. एक डायलॉग. गुरु मैं गुरु हूँ कि तुम? अच्छा मैं गुरु हूँ. आप पहले डिस्कस कर लो कौन गुरु है. वो गुरु बनने वाले थे. बनने वाले थे. अच्छा बनने वाले थे. अच्छा ऐसा है. अच्छा तुम कश्मीर से आए तो गुरु से लेकर मैं पता गुजरात नहीं. का हूँ. गुजरात में कौन से गांव का? कौन से गांव का? लिम्बाली का. लिम्बाली का. ओ भाई साहब अब कितनी देर है? अब कंकु आ जाए, थोड़ी हल्दी आ जाए. अच्छा
ઠીક હે तुम कहाँ से आए हो? તો ભાઈ હે ને આજ વ્લોગ નું હે ને આને કઈ ચાલુ જ નથી કર્યું સવારનું આને કઈ વ્લોગ જ નથી ઉતાર્યો હા પણ ઈ જ તે ને બીજું કઈ નહીં તમારા પાસે ફોન નથી અહીંયા તો પછી મારો વારો આવે બોલવાનું હાસું કહેશો ફોન શૂટિંગ માં હોય એટલે નવરાત ન હોય તો શૂટિંગ છે એ અડધે પૂગી ગયું છે અને અત્યારે જો ભાઈ તું ઈ શું કરશે મને નથી ખબર કે ગાયસે હોય જ છે એટલે આપણે નવા દાદા આ શું સોંપ્યું છે બટા ધમા ઓલે ઉધરાની બાટલી મંગાવી હતી લાયો તું જહદણ હા લાવ્યો ને દાદા હમણાં મજા નહીં રહી અરે અરે દાદા ને નાની ઉંમરે રંડા જીવતા જીવતા હા જીવતે જીવતા जय महाकाल, जय महाकाल, जय महाकाली, जय महाकाल। ભાઈ જો સોડા આવી ગઈ છે અડધી પી લીધી ને પછી સાંભળ્યું કે વિડીયો બનાવવા ગઈ અને ફાફો તો રવઠા ગઢ પણ આવું થોડુંક ગળું પીવી ને તો મને સારું રહેશે હમણાં પછી પણ દાદા આ સોડા તમને નો હદે જાડા થઈ જાય હું કાંઈ નથી થતું બતાવો પણ આવા તમારે ન પીવા તમારી ઉંમર થઈ ગઈ છે તાર ગઢીએ કીધું છે કે આવું થોડુંક ટાઢું હતક પીતા રહેશે ગઢીએ કીધું એમને મારે ગઢીએ કીધું સોડા તારી ગઢી એમ કહું છું ઈ કે ગઢીએ સોડા પીવા કીધું તો જો મિત્રો અત્યારે ફરી પાછા આપણે આવી ગયા છીએ કેમ કે આ સવારથી આપણે શૂટિંગમાં નહોતા ક્યારેક ક્યારેક હતા કેમ કે સાઈડનો રોલ હતો ને હવે જવાનું છે ગરબા મૂકવા માટે તો જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બધાય આપણે જો આ બધાને અમારે બધાને ગરબા મૂકવા જવાનું છે તો રિંકલબેન ગરબો માથે ચડાવે છે હાલો ક્યાં મૂકવા જવાનું છે ગરબા માતાજી મોઢે હજી પણ નોરતાય બાકી છે પણ આપણે તો આમાં પૂરા થઈ જશે એવું છે તો હાલો હવે ગરબા લેશી ને પછી જવાનું છે આપણે બધાને મૂકવા તો જો ભાઈ રિંકલબેન ગરબો લઈ લીધો કેવા લાગે જરી કોમેન્ટ કરીને કહેજો ને બાકી આ બાજુ અમિતભાઈ પેલા તું ટોટલ મારી દે આ ટોટલ મેળવી ઘરે જ આવી અમે કેમ એટલી બધી તમને ઉતાવળ છે નથી દેખાતું તમને થવા માંડ્યું હાચી વાત છે અંધારું થાય એવું ને વરસાદ આવે એવું થોડુંક થઈ ઈ ગયું નથી છે કેતો તમે જરા આજે કેટલો ટોટલ છો આપણો બધાનો ઉતાવળ પણ હું તાજ હતી જ નહીં તેમાં મને ક્યાં ઉતાવળ નું જરૂર આજે ઈ ટોટલ મેળવી લે ચાલો ગરબા મૂક્યા ને આ બાજુ બધા જો ભાઈ હિસાબ ચાલુ છે શત્રુભાઈ આજના વ્લોગમાં જય દ્વારકાધીશ અને એડવાન્સમાં બધાને હેપી નવરાત્રી આવી જશે દશેરાની ઢેર સારી શુભકામનાઓ થેન્ક યુ આભાર આ તો ઉપર ઈ કેટલા આવે પેલા કેવી લાગે હાશી વાત છે અસ્મિતાબેન કેવા લાગે છે જરીક કોમેન્ટ કરીને કહેજો કેરના રત હતા હવે દાંત કાઢી છે ને દાંત કાઢતા કાઢતા ભાઈ ગરબા મૂકવા જઈ છે આપણે જવે તો બરાબર નથી બધાય છોકરીઓ લેવાનો આપણો વારો આવી ગયો બરોબર છે કાંઈ લે ચાલો ધીરે ધીરે શિરે અંબેમાં ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 સોનલ ગરબો શિરે અંબેમાં હાલો ધીરે સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોણી ગરબો માન રૂપ લાઈ ડોણી ઈંડોણીએ રતન જડાવું હોમાં ઈંડોણીએ રતન જડાવું હોમાં ગરબે રમો તો રંગ જામ શેરલો સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોણી હે ફરર પોતડી લે ફરર પોતડી તો કાઈ વાંધો નહીં હાલો શૂટિંગ પૂરું થવામાં છે ને એટલે જો આવું સીન છે એટલે બધા બીજા દિવસે ફરીથી સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં ઈનાઈ બ્લોગ
તો ભાઈ જો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે જો સાંજે તો ઘરે પૂગી ગયા હતા પણ સાંજે પછી કામ આવી ગયું ને વિડીયો ને બર્થડેના ફરમાઈશના વિડીયો હતા એડિટ ને એવું કરવાનો ટાઈમ હતો ને એટલે કાંઈ પછી વ્લોગનો એન્ડ આપ્યો નહોતો કાંઈ પૂરો નહોતો કર્યો તો હવે આ સાથે જ આપણો અહીંનો વ્લોગ અહીંયા એન્ડ આપી દઈએ છીએ તો ભાઈ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો છે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય સબસ્ક્રાઈબ કરતા